થ્રી ઇડિયટ્સ માત્ર મનોરંજન માટેની ફિલ્મ નથી, એ વિદ્યાર્થીઓના જીવનની હકીકત બતાવતી ફિલ્મ છે. ફિલ્મ ત્રણ મિત્રો રંચો, ફરહાન અને રાજુની કહાની કહે છે. એ એન્જિનિયરિંગ કોલેજમાં ભણે છે. આ કોલેજમાં માર્ક્સ, રેન્ક અને નોકરીને જ સફળતા માનવામાં આવે છે. પણ રેન્ચો એક અલગ વિચાર લાવે છે. સફળતાની પાછળ ન દોડો, કાબિલ બનો. ફિલ્મ હાસ્ય સાથે ખૂબ જ ગંભીર મુદ્દાઓ લાવે છે. પરીક્ષાનું દબાણ, માતા પિતાની અપેક્ષા, આત્મહત્યા જેવી સમસ્યાઓ અને સાચા શિક્ષણનો અર્થ. નમસ્કાર મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું એક એવી ફિલ્મ વિશે જે દરેક વિદ્યાર્થીના દિલને સ્પર્શી જાય. ફિલ્મનું નામ છે થ્રી ઇડિયટ્સ. મિત્રો, શું તમને ક્યારેય એવું લાગ્યું કે તમે જે ભણી રહ્યા છો એ તમારી ખુશી માટે નહીં પણ સમાજ માટે છે? જો હા, તો આ ફિલ્મ તમારા માટે છે. થ્રી ઇડિયટ્સ ફિલ્મ ત્રણ મિત્રો પર આધારિત છે: રંચો, ફરહાન અને રાજુ. ફરહાન ફોટોગ્રાફર બનવા માંગે છે, પણ પિતાની ઈચ્છાથી એન્જિનિયર બને છે. રાજુ ગરીબ પરિવારનો છે, એને નોકરીનું ભય છે, એ હંમેશા ડર સાથે જીવે છે. અને રેન્ચો એ ભણવાનું પ્રેમ કરે છે, માર્ક્સ માટે નહીં, જ્ઞાન માટે તે ભણે છે. આ ત્રણેયના જીવન દ્વારા ફિલ્મ આપણને આખી શિક્ષણ પ્રણાલીની હકીકત બતાવે છે. સફળતાનો સાચો અર્થ. ફિલ્મ કહે છે કે सक्सेस के पीछे मत भागो, एक्सीलेंस का पीछा करो. મિત્રો, માર્ક્સ અને ડિગ્રી સફળતા નથી, તમારી ક્ષમતા અને ખુશી તે સફળતા. માતા પિતાની ભૂમિકા. ઘણા માતા પિતા પોતાના સપનાઓ બાળકો પર લાદે છે. ફિલ્મ શીખવે છે કે બાળકોને દબાણ નહીં, માર્ગદર્શન જોઈએ. ભય વગરનું શિક્ષણ. ફિલ્મમાં બતાવ્યું છે કે ડરથી ભણવું એટલે સાચું શિક્ષણ નથી. ભણતર એવું જ હોવું જોઈએ કે વિદ્યાર્થી વિચાર કરી શકે, પ્રશ્ન પૂછે. મિત્રતાની શક્તિ. મિત્રો, મુશ્કેલીમાં સાચો આધાર બને છે. થ્રી ઇડિયટ્સ બતાવે છે કે સાચા મિત્રો જીવન બદલી શકે છે. મારા વિદ્યાર્થી મિત્રો, જો તમે અભ્યાસના દબાણમાં હો તો આ ફિલ્મ તમને કહે છે કે તમે એકલા નથી, તમારું સપનું ખોટું નથી, મોટા થઈ શકે પણ અશક્ય નથી. તમારી રુચિ ઓળખો, તમારી ક્ષમતાને માનો અને દિલથી મહેનત કરો. અંતમાં એટલું જ કહું છું કે થ્રી ઇડિયટ્સ ફિલ્મ નથી, એ એક જીવનનો પાઠ છે. હસાવે છે, રડાવે છે અને વિચારવા મજબૂર કરે છે. ઓલ ઇઝ વેલ એ માત્ર ડાયલોગ નથી, એ એક જીવન દ્રષ્ટિ છે. ધન્યવાદ.